ચાલો તો આજે બનાવવાના છે ચોરા ભાજીનું શાક. લાસ્ટ ટાઈમ જે બનાવ્યું હતું ને તે ઘણાએ કીધું હતું કે ફૂલ રેસીપી આપો, તો આજે તમને ફૂલ રેસીપી આપું. એમના માટે ચોરાને મેં 2-3 કલાક બોળી રાખ્યા હતા, બરાબર વોશ કરી લીધા છે ને હવે 3 સીટી પડાવી લઈશું. તો સ્ટાર્ટ કરીએ ચોરા ભાજીનું શાક બનાવવાનું. ચાલો તો હવે ચોરા બફાય એટલે આપણે એક બાજુ સાદી કઢી બનાવી દઈશું. એમના માટે લીધું છે દહીં, આદુ, જે રીતે આપણે કઢી બનાવીએ છીએ ને એ જ રીતે પણ વઘાર નથી કરવાનો. આદુ લીધું છે, પછી જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચું, અને કઢી ફાટી ના જાય એટલા માટે ખાલી 1 નાની ચમચી કફે સ્પૂન આવે ને એ ચણાનો લોટ લીધો છે. કઢીને જરૂર હોય ને એટલું જ અત્યારે આપણે મીઠું નાખીશું અને ભાજીનું જે નાખવાનું છે એ ભાજીમાં નાખીશું. અને અહીંયા દહીં એટલું ખાટું નથી આવતું એટલે થોડાક લીંબુના ફૂલ નાખીશું, ચપટી જેટલા. મારું દહીં ખાટું હોય તો લીંબુના ફૂલ નાખવાની જરૂર નથી. હવે બરાબર મિક્સ કરી લઈશું તો આપણી કાચી કઢી રેડી છે. ચલો તો હવે શાક વઘારી લઈશું. એમના માટે લેવાનું છે તેલ. ધ્યાનથી જોઈ લેજો રેસીપી કેવી રીતના બનાવે છે. પછી જીરું જરાક તતરાવી દઈશું અને હિંગ. આમાં ઓછા મસાલાએ શાક થાય છે પણ બહુ જ ફાઇન થાય છે. હવે પછી એમાં નાખી દઈશું લસણ. એટલે જીરું, હિંગ ને લસણ આવી ગયું, બરાબર? યસ, લસણ આવી ગયું. અને હવે અંદર નાખી દઈશું આપણે ચોરા. તો હવે અંદર નાખી દેવાના છે ચોરા. મસ્ત સ્મેલ આવે છે. ચૂલાની તો વસ્તુ જ કંઈ અલગ છે. તો આજે આપણે ચોરા બાજપા હતા ને એ જ છે. અને જો મસ્ત બફાઈ ગયા છે આ રીતેના, એકદમ બફાઈ ગયા છે. તો એ નાખી દેવાના છે. કરી લીધું છે. હવે આજે થયું શું ખબર, ભાજી શોધવા ગયા એપીનાર તો ભાજી મળી જ નહીં કશે. તો પછી આપણા પર જુગાડ તો હોય જ. ફ્રોઝન હતી ને આજે એ યુઝ કરી લઈશું. પણ ફ્રેશ ભાજી હોય ને તો વધારે ટેસ્ટી લાગે છે, પણ ના હોય તો ની મામાનો કાણો મામો. તો ભાજી નાખી દઈશું. જેટલી ભાજી તમને ચોરા વધારે જોઈએ તો ચોરા વધારે નાખવાના, અને ભાજી વધારે જોઈતી હોય તો ભાજી. પણ આપણે ત્યાં ભાજી વધારે ભાવે છે તો મેં ભાજીનું પ્રમાણ વધારે રાખ્યું છે. અને તમારા પર ડિપેન્ડ છે જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે. તો હવે થવા દઈશું અને પછી અંદર નાખીશું કઢી. હા, સાથે મસાલા પણ નાખી દઈશું. ધાણા પાવડર છે અને જરાક થોડી અડદ છે. એ ભાજી પ્રમાણે મરચું, કારણ કે આપણે કઢીમાં પણ નાખ્યું છે. અને મીઠું ભાજીને જોઈએ એટલું જ છે, કારણ કે કઢીમાં પણ નાખ્યું છે એટલે. બસ, તો આટલા જ મસાલા આમાં કરીશું અને પછી ડાયરેક્ટ નાખી દેવાનું છે જે આપણે કાચી કઢી બનાવી છે ને એ. તો ચાલો પછી બતાવું તમને. ચાલો તો આપણું જો શાક ભાજી ચડી ગઈ છે. હવે આ જે કઢી બનાવી હતી ને એ આપણે થોડી થોડી ઉમેરતા જઈશું આ રીતે. તો બધી તમને જે પ્રમાણે થોડી ગ્રેવી જોઈતું હોય એ પ્રમાણે દહીં નાખવાનું. જો કેટલો મસ્ત કલર થઈ ગયો છે. હવે આપણે એમને બરાબર ઉકાળીશું, થવા દઈશું. તો જો એક બાજુ શાક થઈ ગયું છે અને આ બાજુ ડીશ લગાવી દીધી છે. શાક, રોટલા, કાંદા, મરચું શેકવીએ ને રોટલા. તો ચાલો ટેસ્ટિંગ કરીશું. ગરમ ગરમ છે બરાબર. કેવું લાગ્યું? જબરજસ્ત. એવું બહુ જ ફાઇન. ચૂલાનું એટલે પહેલી વાર. હા, તો આપણા ફ્રેન્ડોને શું કહેવાનું તમારે એમાં? ખાસ બનાવી જોજો. અને તે પણ શક્ય હોય ને તો ચૂલા પર બનાવજો, કારણ કે આજે જે ટેસ્ટી બન્યું છે ને કોઈ વર્ડ નથી એના માટે. 10 out of 10. યસ, એના કરતા પણ ઉપર આપીશ. ઉપર વાળા. તો ચાલો, તમારે ખાવું હોય ને તો આવી જાઓ. બહુ જ ફાઇન છે. સાથે રાઈસ પણ છે અને રોટલા બતાવો. રોટલા પણ છે. જો રોટલા મસ્ત બન્યા છે રોટલા. તો આજે તો એકદમ દેશી ભાણું
હા ભાણું શું કહેવાય આપણામાં દેશી ભાણું. ગુજરાતી હશે ને એને તો ખબર ખબર જ હશે કે દેશી ભાણું એટલે શું. તો ચલો ભાઈ હવે ખાઈ લે, કારણ કે નહીં તો ખવાશે નહીં. અને મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને ફોલો કરતા જોજો.